પ્રસ્તુત છે 11 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો જરા પણ સમય બગાડ્યા વગર આજના સૌથી અગત્યના પ્રશ્નો અને તેના જવાબો પર એક નજર કરીએ. ચાલો તો સૌથી પહેલો સવાલ જોઈએ, જે ડિફેન્સ ટેકનોલોજી વિશે છે. સવાલ એ છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલી સ્કાર્પ મિસાઇલના સંદર્ભમાં આ 3 વિધાનો પર ધ્યાન આપો. પહેલું વિધાન, આ એક લોંગ રેન્જ એર લોન્ચ ક્રૂઝ મિસાઇલ છે. બીજું, તે ફ્રાન્સ અને જર્મની દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. અને ત્રીજું, તેની મારક ક્ષમતા એટલે કે રેન્જ આશરે 250 કિલોમીટર છે. તો આમાંથી કયા વિધાનો સાચા છે? તમારા વિકલ્પો છે: એ માત્ર 1 અને 2, બી માત્ર 2 અને 3, સી માત્ર 1 અને 3, કે પછી ડી 1, 2 અને 3. તો સાચો જવાબ છે વિકલ્પ સી, માત્ર 1 અને 3. હવે સવાલ એ થાય કે કેમ? તો જુઓ, જે બીજું વિધાન હતું ને એ ખોટું છે. આ મિસાઇલ ફ્રાન્સ અને જર્મનીએ નહીં, પણ ફ્રાન્સ અને યુકેએ સાથે મળીને બનાવી છે. એટલે જ બીજું વિધાન નીકળી જાય. આ મિસાઇલનું બીજું નામ સ્ટોર્મ શેડો પણ છે. યાદ રાખજો. વજનમાં લગભગ 1300 કિલોની છે અને એની રેન્જ 250 કિલોમીટરની આસપાસ છે. એની સૌથી મોટી ખાસિયત એની સ્ટેલ્થ ડિઝાઇન છે. મતલબ એ એટલી નીચી ઊંચાઈ પર ઉડી શકે છે કે દુશ્મનના રેડારમાં પણ પકડાય નહીં. અને હા, એ ફાયર એન્ડ ફરગેટ ટેકનોલોજી પર કામ કરે છે. મતલબ કે એકવાર ટાર્ગેટ લોક કરીને છોડી દીધી પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ પોતાનું કામ કરી લેશે. ચાલો હવે જરા ભૂગોળ બાજુ જઈ લે. સવાલ છે કે દુનિયાનું સૌથી ઊંડું મરીન સિંકહોલ, જે ડ્રેગન હોલ તરીકે ઓળખાય છે, એ આખરે આવેલું છે ક્યાં? ઓપ્શન્સ છે: એ પેસિફિક મહાસાગર, બી હિન્દ મહાસાગર, સી દક્ષિણ ચીન સમુદ્ર, કે પછી ડી એટલાન્ટિક મહાસાગર. વિચારો જોઈએ. અને સાચો જવાબ છે સી દક્ષિણ ચીન સમુદ્ર. આ ડ્રેગન હોલનું બીજું પણ એક નામ છે સાન્શા યોંગલે બ્લુ હોલ. અને હા, આ દુનિયાનું સૌથી ઊંડું અંડરવોટર સિંકહોલ છે. કેટલું ઊંડું? લગભગ 301.19 મીટર. એટલું ઊંડું છે કે એના તળિયે પાણીમાં ઓક્સિજન જ નથી. એટલે ત્યાં કોઈ જીવસૃષ્ટિ શક્ય નથી. પણ સૌથી મજેદાર વાત તો એ છે કે ત્યાંના જે સ્થાનિક માછીમારો છે ને, એ લોકો આ હોલને દક્ષિણ ચીન સમુદ્રની આંખ કહે છે. કેવું અદ્ભુત કહેવાય! ચાલો હવે વાત કરીએ આપણા ગૌરવની, આપણા સ્પેસ પ્રોગ્રામની. ભારતનું જે આગામી ચંદ્ર મિશન છે, ચંદ્રયાન 4, એના માટે એક લેન્ડિંગ સાઇટ નક્કી કરવામાં આવી છે, જેનું નામ છે મોન્સ માઉન્ટેન. તો સવાલ એ છે કે આ જગ્યા ચંદ્રના કયા ભાગમાં આવેલી છે? તમારા વિકલ્પો છે: એ ઉત્તર ધ્રુવ પર, બી દક્ષિણ ધ્રુવ પર, સી વિષુવવૃત્તીય ક્ષેત્રમાં, કે ડી ચંદ્રની જે અંધારી બાજુ છે ત્યાં. અને સાચો જવાબ છે બી દક્ષિણ ધ્રુવ. બિલકુલ, આપણે ફરીથી દક્ષિણ ધ્રુવ પર જ જઈ રહ્યા છીએ. હવે જુઓ, ચંદ્રયાન 4 એક લુનાર સેમ્પલ રિટર્ન મિશન છે. એનો મતલબ શું? એનો મતલબ કે એક ચંદ્ર પરથી માટી અને પથ્થરના સેમ્પલ લઈને પૃથ્વી પર પાછું આવશે. અને આ જે જગ્યા પસંદ થઈ છે, મોન્સ માઉન્ટેન, એ કોઈ નાની સૂની જગ્યા નથી. એ લગભગ 6000 મીટર ઊંચો પર્વત છે. આ જગ્યા એટલા માટે ખાસ છે કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ લાંબો સમય ટકે છે અને ત્યાં પાણી બરફ સ્વરૂપે મળવાની શક્યતા પણ બહુ વધારે છે. અને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ, આ પર્વતનું નામ નાસાના એક મહાન ગણિતશાસ્ત્રી મેલબાર રોય માઉન્ટેનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આગળ વધીએ ચોથા સવાલ પર. એક યોજના વિશે છે. તાજેતરમાં ચર્ચામાં રહેલી સ્વાવલંબીની યોજનાનો મુખ્ય હેતુ શું છે? શું તે એ ગ્રામીણ મહિલાઓને મફત શિક્ષણ આપવા માટે છે, બી યુવતીઓને ઉદ્યોગ સાહસિકતા માટે સ્કિલ્સ અને આર્થિક મદદ કરવા માટે છે, સી વૃદ્ધ મહિલાઓને પેન્શન આપવા માટે છે, કે પછી ડી બાળકીઓના સ્વાસ્થ્ય સુધારણા માટે છે? તો આનો સાચો જવાબ છે બી યુવતીઓને ઉદ્યોગ સાહસિકતા માટે કૌશલ્ય અને આર્થિક સહાય. આ યોજના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય એટલે કે MSDE દ્વારા ચલાવવામાં આવે છે. આમાં થાય છે શું? તો એમાં યુવતીઓને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે જાગૃત કરવામાં આવે છે, એમને ટ્રેનિંગ અપાય છે, મેન્ટરશિપ પૂરી પડાય છે અને જરૂરી સપોર્ટ પણ આપવામાં આવે છે. અને આ યોજનાનો જે મુખ્ય વિચાર છે ને, એ બહુ જ સરસ છે. નોકરી શોધનારા નહીં, પણ નોકરી આપનારા બનાવવા. ખૂબ જ પ્રેરણાદાયક. પાંચમો સવાલ જાહેર આરોગ્ય સાથે જોડાયેલો છે અને થોડો ચિંતાજનક પણ છે. સવાલ એ છે કે તાજેતરમાં કયા કેમિકલની ભેળસેળને કારણે સિરપના કેટલાક સેમ્પલ્સને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી જાહેર કરાયા હતા?
તમારા ઓપ્શન્સ છે એ ઇથિલિન ગ્લાયકોલ, બી સોડિયમ બેન્ઝોએટ, સી પોટેશિયમ સાયનાઇડ કે પછી ડી હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને આનો સાચો જવાબ છે એ ઇથિલિન ગ્લાયકોલ. આ કેસ તમિલનાડુનો છે, જ્યાં બદામ ફ્લેવરવાળા સિરપમાં આ ઝેરી કેમિકલ મળી આવ્યું હતું. આ કેમિકલ એટલું ખતરનાક છે કારણ કે એ રંગ વગરનું, ગંધ વગરનું અને સ્વાદમાં થોડું મીઠું હોય છે, એટલે સરળતાથી ખબર જ ના પડે. શરીરમાં ગયા પછી એ કિડની ફેલ કરી શકે છે અને મૃત્યુ સુધી પણ પહોંચાડી શકે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ એ જ કેમિકલ છે જેનો ઉપયોગ ગાડીઓમાં એન્ટીફ્રીઝ તરીકે થાય છે, જેથી રેડિએટરનું પાણી જામી ન જાય. વિચારો, આ કેટલી ગંભીર વાત છે. ચાલો હવે છઠ્ઠા સવાલ પર આવીએ. તાજેતરમાં ICAR-CMFRI સંસ્થાએ એક દરિયાઈ જીવનું સફળતાપૂર્વક કેપ્ટિવ બ્રીડિંગ કર્યું છે. તો એ જીવ કયો છે? ઓપ્શન્સ છે એ ઓલિવ રીડલી કાચબા, બી મેંગ્રોવ ક્લેમ્પ, સી બ્લુ વ્હેલ કે ડી સી હોર્સ. અહીં સાચો જવાબ છે બી મેંગ્રોવ ક્લેમ્પ. એનું વૈજ્ઞાનિક નામ છે જલોઇના ઇરોઝા. ઉત્તર કેરળમાં તો એને કંદલકક્કાના નામે પણ ઓળખવામાં આવે છે. આ જીવ પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે. એ મેંગ્રોવની ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે અને પોષક તત્વોનું રિસાયક્લિંગ પણ કરે છે. પણ એની સૌથી મોટી ખૂબી એ છે કે તે કુદરતી બાયોફિલ્ટર છે, મતલબ કે એ પાણીને કુદરતી રીતે જ સાફ કરવાનું કામ કરે છે. સાતમો સવાલ ફરીથી ભૂગોળ પર છે. તાજેતરમાં ચર્ચામાં રહેલો દેશ છે એરિટ્રિયા. એના વિશે અહીં 4 વિધાનો આપેલા છે. એમાંથી કયું વિધાન ખોટું છે એ તમારે શોધવાનું છે. એ તે હોર્ન ઓફ આફ્રિકામાં આવેલો છે, બી તેની રાજધાની અસ્મારા છે, સી તે લાલ સમુદ્ર સાથે દરિયાકિનારો ધરાવે છે અને ડી તે એક લેન્ડલોક્ડ દેશ છે, એટલે કે ચારે બાજુથી જમીનથી ઘેરાયેલો છે. તો આમાં ખોટું વિધાન છે ડી. એરિટ્રિયા લેન્ડલોક્ડ દેશ નથી. કેમ? કારણ કે એ હોર્ન ઓફ આફ્રિકામાં આવેલું છે અને એને લાલ સમુદ્રનો લાંબો દરિયાકિનારો મળેલો છે. એના પાડોશી દેશો છે ઇથોપિયા, સુદાન અને જીબુટી. અને એક મજેદાર વાત, એરિટ્રિયા શબ્દ પોતે ગ્રીક ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ જ લાલ સમુદ્ર થાય છે. તો પછી એ લેન્ડલોક્ડ કઈ રીતે હોઈ શકે? ચાલો હવે હેલ્થ સાયન્સ તરફ જઈએ. એક ખૂબ જ સામાન્ય ટેસ્ટ છે HbA1c ટેસ્ટ. આ ટેસ્ટ કયા રોગના નિદાન અને મોનિટરિંગ માટે વપરાય છે? શું એ મેલેરિયા માટે છે, બી ટાઈપ 2 ડાયાબિટીઝ માટે છે, સી ટીબી માટે છે કે પછી ડી હાઈ બ્લડ પ્રેશર માટે છે? અને સાચો જવાબ છે બી ડાયાબિટીઝ ટાઈપ 2. આ ટેસ્ટ બહુ મહત્વનો છે કારણ કે એ તમારા છેલ્લા 2-3 મહિનાનું એવરેજ બ્લડ શુગર લેવલ બતાવે છે. અને સરળ ભાષામાં સમજીએ તો જ્યારે આપણે ઘરે સુગર ચેક કરીએ એ તો ખાલી તે સમયનો એક સ્નેપશોટ હોય છે, જ્યારે HbA1c ટેસ્ટ એ તમારા છેલ્લા 3 મહિનાના સ્વાસ્થ્યનું ક્વાર્ટરલી રિપોર્ટ કાર્ડ છે. એનાથી ડૉક્ટરને લાંબા ગાળાની સ્થિતિનો સાચો ખ્યાલ આવે છે. 9મો સવાલ આંતરરાષ્ટ્રીય સંબંધો પર છે. વર્ષ 2026 માટે કિમ્બર્લી પ્રોસેસનું અધ્યક્ષપદ કયા દેશને મળ્યું છે? ઓપ્શન્સ છે એ દક્ષિણ આફ્રિકા, બી ભારત, સી રશિયા કે ડી બોત્સવાના. અને આનો સાચો જવાબ છે બી ભારત, જે આપણા માટે ગૌરવની વાત છે. હવે આ કિમ્બર્લી પ્રોસેસ છે શું? તો એનો મુખ્ય હેતુ છે કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ, એટલે કે બ્લડ ડાયમંડ્સના વેપારને રોકવાનો. આ એવા હીરા હોય છે જે ગેરકાયદેસર રીતે વેચીને જે પૈસા આવે એનો ઉપયોગ બળવાખોર જૂથો સરકાર સામે યુદ્ધ કરવા માટે કરે છે. અને આપણા માટે ગર્વની વાત એ છે કે ભારત 2003થી, એટલે કે શરૂઆતથી જ આ પ્રક્રિયાનું એક સ્થાપક સભ્ય રહ્યું છે. અને ચાલો હવે આવી ગયા છીએ આજના આપણા છેલ્લા એટલે કે 10મા સવાલ પર. તાજેતરમાં મહારાષ્ટ્રમાં હિમાલયન ગ્રિફિન જોવા મળ્યું હતું. તો આ છે શું? એ કોઈ દુર્લભ પતંગિયું છે, બી ગીધની એક પ્રજાતિ છે, સી હિમાલયમાં મળતો કોઈ ઔષધીય છોડ છે કે પછી ડી એક પ્રકારનો જંગલી બિલાડો છે? તો સાચો જવાબ છે બી ગીધની એક પ્રજાતિ. આ પક્ષી મહારાષ્ટ્રના મેલઘાટ વિસ્તારમાં જોવા મળ્યું હતું. IUCNના લિસ્ટ મુજબ તેની સ્થિતિ નિયર થ્રેટન છે, મતલબ કે તેના પર સંકટ તોળાઈ રહ્યું છે.
પર્યાવરણ માટે ગીધ ખૂબ જ જરૂરી છે કારણ કે તે કુદરતી સફાઈ કામદાર એટલે કે સ્કેવેન્જર તરીકે કામ કરે છે અને ઇકોસિસ્ટમને સ્વચ્છ રાખે છે. તો આ હતા આજના 10 મહત્વપૂર્ણ પ્રશ્નો.